જૂનાગઢ માળિયાહાટીના શહેરીજનો રખડતા પશુધનથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે। થોડા મહિના પહેલા ગાય, ખૂંટિયા જેવા પ્રાણીઓ શહેરમાં ચોતરફ અફડાતફડી મચાવી છે। એકાદ મહિનામાં 10થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચાડી છે। રામજી મઠ રોડ પરથી પસાર થતા ભરત હરવનજીભાઈ ઉનડકટ નામના વ્યક્તિને અડફેટે લેતા તેમને પહેલા માળિયા હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા છે। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી। નક્કર કામગીરી નજરે ચડતી નથી। શહેરની શાળાઓ અને મંદિરો નજીક પશુધનના ટોળા એકઠા થઈ જાય છે અને વધુ કોઈનો જીવ લેવાશે ત્યારે તંત્ર જાગશે એવું લાગી રહ્યું છે। હાલ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી યોગ્ય કાર્યવાહી કરે તેવી જનતાની માંગ ઉઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ। ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ। બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર। ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। 9909951092।